ગુડ મોર્નિંગ, જય માતાજી. તો વહેલા વહેલા સવાર પડી ગયું અમારે તો વહેલા વહેલા સવાર પડે. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ભાભી તો નાસ્તો બનાવી છોકરો માટે ટિફિન બટાકાનું શાકનો રોટલી. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. તો પપ્પા વહેલા વહેલા નાવા નહીં લીધું વહેલા ઉઠીને. ઓકે ગુડ મોર્નિંગ કરી. ગુડ મોર્નિંગ. જય માતાજી. તો યુ ને દાદા બે બેઠો હોય આ બાજુ. ગુડ મોર્નિંગ. મમ્મી બરણીઓ લઈને ફરે છે રોજ દઈ ભાગી મમ્મી નહીં. તો મમ્મી આ બાજુ તો મોખણ મૂકી દીધું હોય મોખણ કરવા માટે. રોજે રોજ ભાગવાનું થાય. ભગવાન ના બહેની પડેલી હશે પાલી ભરેલી તાકી તો મેં ભરેલો ખાલી કરવામાં બાકી નહીં. દૂધ સાસ વધી જઈએ તો ગાઈસ દહીં ખાવું હોય તો આવજો મારે ઘેર. સાસ ખાવી હોય તો બરણી લઈને આવજો. તો વહેલા વહેલા હું એ કચરો વાળ દઉં પછી છોકરો નવડાવવાનો ટાઈમ થશે. આવા જેન્સ ઊંઘી રહે જ ઉઠીને જેન્સુ ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. નેટ ચલા ગયા ફર થઈ ગયું. હું એ રાતે રાહ જોઈ કો આવશે પણ આવ્યું જ ના પછી ઈ જાય. વિલોગ બાકી 3-4 દાડાના જોવાના. તો મારા હા નેટ ધાબા ઉપર જો. તો ગાઈસ શું કે ખરા હું કસરત કરવા જાઉં અને કસરત થાય વાઘોળની જેમ ઊંધા રોટી પણ કસરત કહેવાય. મોબાઈલ ફેંકતા હશી હો. આ જોજો મને જોઈને મોબાઈલ મૂકી દીધો યાર. તમે ક્યાં થઈ ગયા હો પણ કસરત કરવા આવ્યા. તડકો ચડ્યો 8 વાગે. તમારે બનાવવાના તમે હળચત બનશે. અમને ચો આવડત છે ના મુન્ના ના. મારે બગડવા પછી હોભળવા ઠેઠું દી તૈયારમાં હજુ કચરો વાળો બકા. હા તો હું ઘર ચણવાની તે માલ તૈયાર કરવાનો હોય. તમે કેવા લાગો હો શી ખબર. જેવો લાગ્યો ભગવાન બચારા નાવ બનાવ્યો છે સંજાન. 80 કિલો છે ગાઈસ. એક ગાઈસ થી કોમેન્ટ આવી વજન વધી છે શરીર વધી છે કે વધે લાગે એ પેટ અંદર દબાયું નહીં તો ભાઈ એટલું જ સમાન છે. તો ગાઈસ સંજય તો હવારે વહેલા વહેલા નહીં ધોઈને તૈયાર થઈ ગયો છે. અને શું કર્યું કારીગરો આજ આવવાના હતા કોક ફોન આવ્યો તો તું અત્યારે ચો જઈશ. અને પેલું સિમેન્ટ નું બધું લાવવાનું છે શું કર્યું. હાલ કારીગર જોડે લખાઈ દે બરાબર કે હું લાવવાનું હું નહીં લાવવાનું એ હો. તો ગાઈસ હવે વહેલા વહેલા તો બધો નાવા ધોવાનું કરું છું. મારે નાવું છે અત્યારે જવું છે બહાર ફરવા. જવું બોલી બહાર ત્યાર તો થાય એટલે બંધ કરી દેવાનો. તો ગાઈસ મહેમાન આવ્યા છે મહેમાન ઘેરથી. કાલનો આવ્યો તો પણ આજે અમારી ત્યાં આવ્યો. શું જ્યાં રજુભાઈ ને કાને માતાજી લેબડો 14,000 માં જ કીશું. પેલો મોટો હતો એ રજા લીધી છે ને પેલો મંદિર ના નીચે આ મૂળિયો પહેરી જશે તે બધું તોડી નાખાય ના કરતા પેલા કાઢી નાખવું. હા એટલે પેલા કાઢી દઈએ કે નહીં. વિનોબા 15,000 કી ની રાય 14,000 કી ઓછા ના કે ભાઈ ચાલશે. ના એ પણ ચેટલો જાડો છે અને મજબૂત છે પાછું. હા અમારે તો રજા આલી છે. પેલું મંદિર તૂટે હમણાં આપણે નવું બનાવીએ ખર્ચો કરીને. એ આવી જઈ જો હેડો હે બીઓ તારે તાર ઠેલો બીઓ તાર ઠેલો તાર ઠેલો. હા ગુડ્ડુ તો પગે લાગીને જાય રોજ રોજ. આમ તો એ ખિસ્સા જોવા. હા તો ગાઈસ અમે જઈએ છીએ બહાર. નાસ્તો છો નાસ્તો કરવા દે મને તો ગાઈસ મમ્મીને અહીંયા મહેમાન બધો બેઠો છો. નાસ્તો કર્યો મમ્મી નાસ્તો કર્યો મારે કરવો. હા તનકાને ના પાડી છે પેલે મારો મોત કાઢો છો. ભાભી તમારો ઘર વાળો હા કે મોહી બોલે
શું છે ખાવાનું મને આઈને શું કહેતા છે સંજયભાઈ નહીં લઈ જતા હું કે હેડ કે સંજયને હેડવું હોય તો એ તો ઇન્દમ તો ચઢાવે છે એમ કરીને તાણે તો કાંઈ ચલો ફટાફટ નાસ્તો કરી દઈએ વહેલા વહેલા ખીચડી બનાવી શકું મહેમાનો માટે હા ખાઈ જા કોઈ નહીં ખાવાનું સંજય ખાઈ લીધું બોડી ખાવાનું છે નહીં ખાવાનું એ વિલોગ બનાવજો હો હું જઉં છું 2-3 દાડો પસાવે અલે એ શું કરીશ તે કને આ બનાવ્યું આવું જો બોડી એ વિલોગ બનાવજે પાછી હો કોઈ નહીં બનાવ તમે બાર ફરવા દો ને આમાં ઘેર વિલોગ હા, તો. બનાવો હોય વિલોગ બનાવજો બાબા કઈ વગર તો તને આવડે જો જે આવવાની કેવું કરીશ વહેલા વહેલા તો ગાઈસ મમ્મીને તો હેડ્યો ઘેર કાલનો આવ્યો તો પણ આજે કોઈ આવ્યો હા તો એટલે લાસડી જઈશું હવ જા 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 જવું હોય તો હવ તો એવું કરીએ તું જા અમે આવશું લેવા હેનું હા 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 હવ શનિવારે તારું 2-3 જગ્યાએ છે બીજ ખરી કા કેટલા તો સંજો બનાવવા બેહ્યો છો રેસીપી એ તો ઇન્દમ છે એવું લાગે કે હા ચૂકલું બટોના નહીં એડો જેવું લાગે છે નહીં કા શું કરો કોઈ નહીં રોતવાનું કહીએ રહતો તાન હવે મમ્મી મૂકીને આવીએ ચો કર મમ્મી મૂકવા જવાનું મમ્મી કીધું મમ્મી મૂકીને આવી તમે જો મૂકવા હોવા હું પપ્પા બે ભી આબુ તારા લઈ જોઈએ ના નહીં લઈ જઈ લઈ જાઉં લો નહીં લઈ જઈ ચંપલ ની પહેરે નહીં ને હેડો હેડો અલ્યા છે બે જઈ જા હેડો માથું આવું રાખ્યું તો ગઈશ પપ્પા હું અને વીયુ 3 જણ જઈએ છે મમ્મીને મૂકવા તો ગઈશ ખાવા પૂરી તો પ્રેશર લો બતાવતું હતું કમ્પ્લીટ થઈ ગયું 205 હવે 205 હવે 238 વીયુ ચકન આવું છે દાદા જોડી જવાન છે ગમમાં એટલે હું ચાલી લેશું હા ચકન ગાય હેડે વીયુ મમ્મીને મૂકવા ગુડ ગર્લ આ કાચમાં કોણ દેખાય જો ગયા તો ચમ ઠીક છે ચમનભાઈ ગાડી આવી હતી ચલો ગાઈ મહેમાનને મૂકવા આવ્યા તો જો તો ગાઈ ઘેર આવી જાય પાછા મમ્મી કેસવા પડી હા આવીને પંપથી પૂરી નવાથી ચો જતા હા અંચન જતો રહ્યો તો આવી મૂકવા જતા હતા તો ગાઈસ ખાવા થઈ ગયું છે રેડી ચલો ખાઈ લઈએ ફટાફટ મને તો ભૂખ તો લાગે નહીં પણ ખાઈ લઈએ કાચડી શેર નસિયા હવે મામા ફરે છે लंबे लंबे भात बनाए मेरे घर पे तो मगनी सब्जी रात की फ्लावर की सब्जी और इधर है चावल लंबे भात है इधर है रोटी इधर है व्यू और इधर है रोटी इधर व्यू है ओहो तो कहीं खा भी है छे मैं बोलता मैं 7 साल जाऊँ मैं ठंडा આવી ડાબડી હે નવી આમ ન લાયા છે તો કઈ સબસ્ક્રાઇબર આયા છે તો ચા મૂકી સબસ્ક્રાઈબરને ટ્રેમાં લઈ જાઓ હવે હા તમારી ટ્રે લાયા હોત એવું કરવાની પણ આપણે ફ્રેન્ડ માટે તો લાયા હો આવશે મૂકતા આવડશે તો આવશે ચલો ગાઈસ ચાલ લઈએ ચા હા બનાવી સાંજે આપું એ માથું ઓળાય તું જે થઈ ભૂત જેવી તો કઈ આ વાત તો સેટ લગાવી દીધું છે વિડીયો બનાવવાનો છે આજે લેવાના છે
ના ફેંકી ના દેતો એ બીજ કરવાનું એનું. તો ગાઈઝ આ બાદ તો શૂટિંગ ચાલુ છે. ટોમેટો સૂપ બને છે અને આ બાદ જેન્સીને આવ્યો આવી જા સ્કૂલમાં. કેવો રે દિવસ? કેવો દિવસ રે જેન્સી? તો કેવી લાગે છે? કિરણ બેદી જેવી લાગે છે. નવું નામ આવી તારું. ઇન્દિરા કોધીએ જો, સોનિયા કોધી જઈ, પછી કોણ જ્યું? હવે કિરણ બેદી આવી છે. કિરણ બેદી જેવી લાગે છે તું હવે. હવે ભાઈ કાલે ફાલ્ગુની પાઠક બોર્ડવાળા આવ્યા છે. ચાલે જલ્દી. મમ્મી ને ચા થઈ ગયો તૈયાર. તૈયાર થઈ ગયો ચા અને આમાં કે પેલા એ પીવે આપણે પીએ. બળવાળા પેસર તો બળવાળા વાળી મેળે પણ આમાં આપણો ટાઈમ થયો કે ચંપલ બંપલ એક બાજુ મૂકવાનો હતો. તો ગાઈસ હું રમું છું અને મારા મમ્મી વાય કર ચા પીવે છે બેઠી મમ્મી તો હું કરી. તો ગાઈસ પાપડા ખાવા થઈ જજો. देखो पापड़ा खाऊं जो લાડુ બતા કાકા लाडू काका का कुछ नहीं कहीं नहीं करतो शू करूँ यार. डाई करो हाँ ऐसे 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 काले बाल कर देता हूँ ना. करो કોઈ નહીં શું કરીએ આ ખોણ જો ખોણ મેલી ખેતર હેડીશું કઈ तो गाइस दादी कौन मेकर में गई और मैं वाइकन रमू છું. तो गाइस वाई वीडियो रमा पापो कયું આવો પાપો. તો ગાઈસ હું ફાયા આવો આ ફેંકી દીધો તડકાનો ખરાબ થઈ જાની ખબર હતી. આજ નાખી દીધો ટોમેટો બધો. ડેડી વિલોગ ચાલુ આ ડેડી વિલોગ ચાલુ આ તામી ગોડી આ તો ટોમેટો ફેંકી દીધો કેટલો મોક્યો છે. આ તો લગભગ 1500-2000 નો ટોમેટો છે આટલો. તો ગાઈસ ડેડી વાઇકન કરે છે. ગુસ્સે થઈ જશે ડેડી મમ્મી ઉપર. તો ગાઈસ ટોમેટો મમ્મી ફેંકી દીધો તો ડેડી ગુસ્સેમાં આવી ગયા. ચેકી દીધો સારો ટોમેટો. મમ્મી ભાભી ફેંકવા નહીં કાઢ્યું ધોવા કાઢ્યું બધું. મમ્મી ભાભી બાબા નિયા તો દેખાતો જ નહીં ના બાબા બહાર ગયા ભાભી. ધાબા ઉપર ગઈ. તો ગાઈસ હું જઉં ધાબા ઉપર એટલે ભાભી ધાબા ઉપર ઈ મને તો વેલગમાં લેવાય કે તન કોના વેલગમાં ના લે તો ધાબા ઉપર આવી ગયું. ગુડ્ડુ ચોજી એ નીચે ચાદર પીવા હું કલર છે કોઈ નહીં ઊંઘી હો તો કરી હું પાપા કહું. તો ગાઈસ ભાભી તો ઊંઘ ગઈ હું જવું હવે નીચે. તો ગાઈસ 4:30 વાગી ગયા. અહીંયા તો પગનો ટાઈમ થઈ ગયો. જેન્સી હોય એટલું વેસેલિન કાઢી નાખી લગાવી દે. મોજા પહેરેલા રાખવાની એટલે ને તે વાડિયા પૂરાસી મારા પડ્યા હતા ને મેં એવું કર્યું. હું કપડો વાળ દઉં આટલો પછી જઈએ આપણે. ચલો ગાઈસ આપણે જઈએ છે. કારીગર આવી જશે મંદિરના. તો ગાઈસ કારીગર આવી જશે. મંદિરો તો એના પાયા ગોળીને આવ્યા છે ને એ પાયા પૂરવાના નીચે તો ઈટીઓ મૂકી છે અને પછી ચણતર કરીશ. 30 × 2 કરજે પેલા થોડો એમ લઈ લે તો 2 ફૂટ પોળા છે જમીનમાં ઊભી અચ્છા 72 ગુણ્યા ઉભા રહેજો 72 × 4 કરો 848 8-9 બરા જેવું થાય આ ઓના ખોજી પથ્થર ઉતા ના લેવાય હા એટલો બરાબર છે. તો કઈ મંદિરનું કામ કરવાનું છે તો કારીગરે કીધું કે કાલે બધું કારીગર આવશે એટલે અમને બીજા તળિયાના બીજા આવશે પછી એ જે ચણતર કરી અને પછી કોણ થાય સિમેન્ટ બધું લાવવાનું. ચલો ગેસ તો હવે જઈએ છીએ ઘરે. ચાલુ કામ કરવાનું 4 તારીખે. તો ગાઈઝ આપણે આવી જઈએ છીએ નવા કૂવા ઉપર. આપણે નવો કૂવો હો તારું છન તો કઈ નેદવાનું કામકાજ ચાલુ છે. જો લસણ ડુંગળી પાછું નેદવામાં તો પાછળ થાય છે ને. તો કઈ પૂનમને હેડ્યો ઘરે. મમ્મી રાખો બે આ બાજુ નેદે છે અને હું આ બાજુ નેદું છું ડુંગળી. કંટાળો તો આવે છે પણ ડુંગળી સારી થાય કે. તો કઈ અમે તોદર જો વાયો તો તે કોઈ થયો જ નહીં તોદર જો તો. ચલો ગાઈસ તો હવે છીએ ઘરે. હું ઘરે જાઉં હું. અરે પોટલું જ મૂકો એના ઉપર
પૂનમ દવાખાને ચાન્સ હતો જઈ આવીએ એટલે તાર મોબાઈલ લાવજે તો ગાઈસ હું અને મમ્મી બંને જઈએ છીએ ઘરે ને જવાનું તો હજી બાકી છે અડધું પચ્યું નહીં તો ગાઈસ અમે જઈએ છીએ દવાખાને પૂનમને બે થારી ખેતી કોમમાં આવો ઇમરજન્સીમાં ઇમરજન્સીને દવાખાને ભેગા એ બતાવી આવીએ એને ઇન્જેક્શન લવડાવીએ કેમ એકદમ ઇન્જેક્શન દીધું તો મેં બાટલો ચડાવ્યો તો તાર ભાઈ તું ખબર રોતી હતી ઓવા તો ગાઈઝ હું આ જેન્સી અમે દવાખાને જઈએ કારણ કે મને પહોળમ દુખાય એટલે ગાંધીનગરથી આ ત્યાંનું દુખાતું હતું પણ વચ્ચે મટી ગયું એટલે ના જ્યો પાછું આજે દુખાયાથી જતા આવીએ ઓજા જેવું આવ્યું હતી જોઈએ શું થયું दुख का को खत्म नहीं होता 2 દાડા ના દુખવાનું એટલે રવા દીધું પણ આ દુખાવો જતા ગયા આજકાલ કરી બીજી દુનિયા બીજી દુનિયા શું કા જઈએ આટલી સરસ ભગવાનની જિંદગી આલી હે મસ્ત ફેમિલી આલી હે મસ્ત દુનિયા આલી હે જવું આવ્યો અજન છું હા દાદી દાદા ના બાબા ના ભાભી ના શિલ્પા કાકી રાકેશ કાકાને છોડીને જવું એજન્સી બીજા એકલો તમે ફરો આમ જવું કે દાદી દાદાને જોડે રહેવું બાબા ભાભી જોડે ગુડ્ડુ જોડે બોલ બીજો લેવો બીજા રહેવું એક જ મુંડલી કાંતું અમાન તો નહીં જવું તું તાજા તાર ડેડી હંગા તો ગાઈસ અમે આવી જઈએ છીએ દવાખાન તો પૂનમને બતાન છે તો જઈ આવીએ જ્યાં છું ઉતર હેડ ચલો ગાઈસ દવા તો લઈ લીધી હવે છીએ તો ગાઈસ દવા તો લઈ લીધી ચલો હવે અમે જેન્સી પૂનમ 3 જણ પહેલી વાર આવ્યા છીએ તે લોંગ ડ્રાઈવ પર જઈએ લોંગ ડ્રાઈવ રોતવાનું ચટલી આઈસ્ક્રીમ લાવું એટલો તમે ગેજીંગ ખાશો હવે બધો ઘરે જઈને જ ખાઈ કા મમ્મી પપ્પા ભાભી રાકેશભાઈ જેન્સી ગુડ્ડુ તમે સો અને તું વ્યૂ નહીં ખાય આઈસ્ક્રીમ વ્યૂ માટે મોડી વેફર લાવી ખાઈ જા આઈસ્ક્રીમ લઈ લીધી જલ્દી ઓગળી જાય પેલા ઘરે ફટાફટ પહોંચી દઈએ હાય રાઘવ યુ જેન્સી દવા લીધી પટ્ટી મારી તમારી બતાવવા બાનું ગાડી 180 સ્પીડમાં રાખો તો ગાઈઝ ફાઇનલી ઘેર આવી ગયા આનો ફોન કર ડુંગળી શાકભાજી કશું નહીં, એકલી મેથી ખોજવા કરવું લાગતું ચેમ મેથી કશું નહીં, ડુંગળી એ નહીં. લાય તાર માટે કિન્ડર જોય તો ગાઈઝ આ તો શું બનાવશો મેથી લાયા શાકભાજી લાયા છે લેતા આવજે ટીકલા આવી જાય ને તઈ કિન્ડર જોય બસ સંજો નહીં પૂનમ નહીં ચેમ શું થયું પથરી ફોન કરવાનું કીધું છે ફઈએ ફોન કરજો હો છે જો તો આઈસ્ક્રીમ લાવી અલે બધો માટે દવાખાના ઓમાં ઉતાર્યો સવારનો હા મેમરી પર હા તો કે પૂનમ ને ઘેર આવી ગયો દવાખાને તમારા આઈસ્ક્રીમ આયા કે મોટા બી આયા નહીં આઈસ્ક્રીમ ના લા ચેમ બધા નહીં મોડા આ જે કે આ રહી ને મારી તો આવી જઈ ના ભાભી ની ખુશ છે બોલી નહીં છે તો લે હાલ દે તાણ બધવાની લાયા પણ તમે હાલ દે લે મમ્મા તો ગાઈસ હોત પડી જશે સંજય અને પૂનમ બે જો તો બાર પપ્પા અહીંયા જોઉં છું ટીવી હા મારા માટે જ નહીં તાવ અલે ખબર તો પડે કે કેટલા વાગ્યા આખો દાડો થોડો ત્યાં રહું ના વાહ ના રહું કે આ રહી દો આ મૂકી હોય હા મારા માટે જેમ ના લાયો અરે હું તો કીધું તો યાદ કરાયા તા તમે લોગ પપ્પા નહીં ખાઈ પણ પપ્પા ના હાલો બસ આઈ જઈ મારી હા બે બાપા કે મારે તો ખાવીશ તા મમ્મી પેલા ના પાડસ ના નહીં ખાતા નહીં જવા તો તાપા લઈ આવે ખરા હા પણ નહીં ખાતા ખાતા નહીં પપ્પા નહીં ખાતા હોય પહેલાથી જ લઈ આવે ખરા હા વળી આઈસ્ક્રીમ ખાવી છે ચાલશે હું તો ખાયો જ કરા. તો ગાઈસ અત્યારે બનશે ખાવાનું અને આજે બનશે મેથીનું શાક કડવું આ તો મમ્મી એમ કહેતી બધા કડવું ખવડાવું છે ટોમેટો જશું ના મેથી છે એ નહીં મંગાયો હા આવડત કર ધમકીઓ આવી હતી એટલે પસંદ
તો ગાઈસ ખાવાનું તો થઈ ગયું હો. ખાવા બેઠા ના આવો શું કરી આમ હું કહું આપો બેટા લખવા દે જેન્સી ભેગું નાલ કલર પછી શરીર ફૂલી જશે પછી કેસી કસરત કરવી પડે હવે ઘી ગાવાથી શરીર ફૂલ જ મજબૂત થાય, જાડા થઈ જશો, મજબૂત થાય. ચરબી વધે નહીં એ સહી ઘી ખાલી પકડ ચરબી વધતી હોય તો શું કેટલી ચરબી વાળી હોય? હું ચો ઘી ખાઉં વધારે ચોખ્ખો કદાળ ખાઉં તમારે ચરબી નહીં, પણ ચરબી ચડી છે. તમે ચડી છે આમાં તો કોઈ ચડી નહીં. આ બાજુ વિયાનસી લીધા વ્યૂ લખો એવું નહીં રિહાવાનું. એડો ગાઈસ ખાવું હોય તો મમ્મીએ મેથીનું શાક બનાવ્યું, બાજરીના રોટલા. રંજીતને ખાવા નહીં હોટલમાં કઈ ના મોટા ભૈયા તો બહાર જતા તે હું થાકે લાગી ઊંઘી આવી. ના પાડી ખાવાનું. આ તો હાથ ચુકલા રીહોણા ખાતા નહીં ભાભી મોડા કહી